મારા દફતરમાં એવું ઘણું બધું છે, વર્ગખંડની આસપાસ. અરે, આજે પેન ભૂલી ગયો. પેન આપજો તો. 8મા ધોરણમાં પ્રવેશ કરતી વખતે મેં વિદ્યાર્થીઓને કહ્યું. પહેલી હરોળમાં બેઠેલી ધ્રુવિકાએ કંપાસ આપ્યો. મેં કંપાસ ખોલ્યો તો તેમાં ઘણી પેન હતી. 2-3 તો સાવ ખાલી થયેલી પેન હતી. પેન તો લીધી, પણ પેનથી ભરચક કંપાસને કારણે ઘણા સવાલો થયા. મેં કહ્યું, આ ખાલી પેન કેમ સાચવી છે? ધ્રુવિકા હસીને કહે કે એ 2 પેન મને ઇનામમાં મળી હતી. એક 3જા વખતે, એક તમે 6ઠ્ઠા ધોરણમાં આપેલી. મેં ફરી કહ્યું, હા, પણ હવે એ ખાલી થઈ ગઈ છે. બીજી પેન આવશે, આ જવા દે. ના સર, પેન તો બીજી મળશે, પણ આ અગાઉના ધોરણનું ઇનામ નહીં મળે ને. આપણે ખાલીખમ લાગતી પેનમાં વિદ્યાર્થીઓના ભરચક સ્મરણો સમાયેલા હોય છે. આપણને મામૂલી લાગતી પેન વિદ્યાર્થીઓ માટે મહામૂલી હોય છે. આપણે ખાલી થતી પેન કે સંબંધો ફેંકી દઈએ, નાનકડા વિદ્યાર્થીઓ નહીં ફેંકે. મને ધ્રુવિકાની વાતોમાં રસ પડ્યો. મેં કહ્યું, એવું બીજું શું શું છે તારી પાસે કે જે તું નથી ફેંકતી? સર, મારા દફતરમાં આવું ઘણું બધું છે જે મેં સાચવ્યું છે. ધ્રુવિકાએ દફતર પર ખૂબ વહાલથી હાથ ફેરવીને કહ્યું. મેં દફતર ધ્યાનથી જોયું તો એની એક ચેન બગડી હતી. તેમાં એક સેફ્ટી પિન મારી એ જૂનું દફતર સાચવતી હતી. એ દફતર 5મા ધોરણમાં ઇનામમાં મળેલું હતું. કંપાસ પણ ઘણો જૂનો હતો. ફૈબાએ કંપાસ ભેટ આપેલો હતો. ધ્રુવિકાના ઘરની સ્થિતિ એકદમ નબળી નહોતી કે તેણી આવું દફતર કે કંપાસ વાપરે. તેણીએ પહેરેલી ઘડિયાળ પણ ઈશારાથી બતાવી. બસ, તેણીને નવા કરતાં જૂની વસ્તુઓમાં વધારે પ્યાર હતો. એની માટે એ જૂની કે ફેંકી દેવા જેવી વસ્તુ નહોતી. જૂની નિર્જીવ વસ્તુઓમાં સજીવન થતી લાગણીઓ હતી. એક શિક્ષક જ્યારે કોઈ વિદ્યાર્થીને માત્ર 2 કે 5 રૂપિયાની લીધેલી પેન ઇનામમાં આપે છે, ત્યારે એ પેનનું મૂલ્ય વિદ્યાર્થીઓ માટે અનેક ગણું વધી જાય છે. આપણે ઉંમરના એ પડાવ પર પહોંચ્યા છીએ કે કોઈ ગિફ્ટ આપે તો રેપર ખોલી એની કિંમત કેટલી છે એ શોધીએ છીએ. નાનકડા બાળકોની દુનિયામાં આવું નથી હોતું. તમને એક વાત કહું બિરાદર, કે આ બાળકોના દિમાગમાં સંબંધોને જોખવાના ત્રાજવા નથી હોતા. ટચુકડા બાળકો સંબંધોને વિરાટ બનાવી શકે છે. અને આપણે વિરાટ સંબંધોને પણ રૂપિયાનું મૂલ્ય આંકીને વામન બનાવી શકીએ છીએ. માત્ર 3 રૂપિયાની પેનમાં કુબેર ભંડારી જેવો ખજાનો બાળક અનુભવી શકે છે. ધ્રુવિકા 20 વર્ષ પછી પણ એ ખાલીખમ પેન જોઈને 3જા ધોરણમાં પહોંચી શકશે. 5મા ધોરણમાં મળેલા દફતરમાં એ પોતાના સ્મરણોને સાચવીને રાખશે. ચાલો, આજે તમને એક લેશન આપું. ધ્રુવિકાની માફક તમારી પાસે એવી કઈ કઈ વસ્તુઓ છે જે અમૂલ્ય છે, અનન્ય છે, તમને તમારા ભવ્ય ભૂતકાળમાં સરકાવી દે છે. લેખન નરેન્દ્ર જોશી.